નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, ગત વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 17 વિશે અભ્યાસ કરતા હતા, જેમાં ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે જીવતા લોકો, ગરીબીનું માપન, ભારતમાં ગરીબી અને ગરીબી ઉદ્ભવવાના કારણો વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીના કેટલાક ટોપિક વિશે આગળ અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે, તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવીશે. આજે ભારતમાં ગરીબી રૂપી વિષ ચક્ર છે એ સતત મજબૂત પકડ જમાવી રહ્યું છે અને તેમના માટેના કેટલાક કારણો જે જવાબદાર છે તેમની સંક્ષિપ્તમાં સમજ કેળવીશે. તેના આધારે ગરીબીને ઘટાડવા કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. હાલ ભારતમાં ગરીબીની જે સ્થિતિ છે, ગરીબીનું જે પ્રમાણ છે, એમને ઘટાડવા માટે કેવા પ્રકારના ઉપાયો હાથ ધરવા જોઈએ, કયા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ, જેથી કરી અને ગરીબી છે એમાં ઘટાડો લાવી શકાય. અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. મિત્રો, અહીંયા આપવામાં આવેલો આંકડો છે એ જૂનો છે, પરંતુ હાલ 12 પંચવર્ષીય યોજનાઓ છે એ પૂરી થઈ ચૂકી છે અને 12મી પંચવર્ષીય યોજના છે એ 2012થી લઈ અને 2017 સુધીની અંતિમ પંચવર્ષીય યોજના હતી. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્યયોજનામાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. આમ તો ભારતીય અર્થતંત્ર છે એ મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્ર ઉપર વિશેષ નિર્ભર છે, પરંતુ ભૂતકાળમાં અર્થતંત્રના વિકાસની રણનીતિ અને કાર્યયોજનામાં ગ્રામીણ ક્ષેત્રનો જે તિરસ્કાર કે ઉપેક્ષા થઈ છે, એમના કારણે છે આજે ભારતીય અર્થતંત્ર છે એમની વિકાસની પ્રક્રિયા થોડી ધીમી છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. આજના સમયની અંદર શહેરી ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એવું પણ મનાય છે કે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર છે શહેરોમાં છે, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો ભારતીય અર્થતંત્રના મૂળ છે એ ગામડાઓની અંદર સમાયેલા છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, કારણ કે ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો ફાળો છે એ ગ્રામીણ ક્ષેત્રનો છે અને એટલા માટે જ ગામડું છે એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવવો જોઈતો હતો, જે ભૂતકાળની અંદર ભારત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ અથવા તો અંદાજપત્રો જે બહાર પાડવામાં આવ્યા છે તેમાં સૌથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર માટે, એટલે કે ગ્રામ્ય વિકાસ માટે ગામડાઓના ઉદ્ધાર પાછળ જે ખર્ચાવો જોઈતો હતો તે ખર્ચાયો નથી. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા શક્ય છે, કારણ કે કોઈને કોઈ રીતે ભારતીય અર્થતંત્રનું મૂળ છે એ ગ્રામીણ ક્ષેત્ર સાથે જ સંલગ્ન છે અને એટલા માટે જ ભારતનો સાચો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ જો કરવો હોય તો એ ગામડાઓના વિકાસ વગર શક્ય નથી. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકી અને કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબીને નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિનો વિકાસ, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગનો વિકાસ પર વિશેષ સવિશેષ ભાર આપી અને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. હાલ ભારત સરકારે ગ્રામોદયથી ભારત ઉદય, એટલે કે ગામડાઓના વિકાસથી લઈ અને સમગ્ર ભારત દેશના વિકાસ સુધીના કાર્યક્રમમાં ગ્રામોદ્ધાર થકી, એટલે કે ગામડાઓના ઉદ્ધાર થકી, ગામડાઓના વિકાસ થકી જ દેશનો ઉદ્ધાર છે શક્ય બનશે, એવા મૂળ વિચારને અમલમાં મૂકી અને કેન્દ્ર તેમજ જુદી જુદી રાજ્ય સરકારોએ ગરીબીને નિર્મૂલન, એટલે કે સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓમાં ફેરફારો કર્યા છે. કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું, ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગના વિકાસ પર સવિશેષ ભાર આપવામાં આવ્યો અને અનેક ગ્રામીણ ક્ષેત્રે નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેના દ્વારા નવી નવી ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તક સર્જાય અને પરિણામે આવક વધવાથી ગરીબી છે એમાં ઘટાડો થશે. તો ભારત સરકાર દ્વારા અને
રાજ્ય સરકારોએ લીધેલા કેટલાક ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાના ઉપાય રૂપે સૌપ્રથમ ઉપાય જોઈએ. આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો હતો. 1947 પછી આઝાદી પછીના જે વર્ષો છે એ સમયગાળાના આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ભારતમાં ગરીબી દૂર કરવાના હેતુથી ભારત સરકારે મોટા પાયાના અને ભારે તેમજ ચાવીરૂપ જે ઉદ્યોગો છે તેમના વિકાસ ઉપર વિશેષ ભાર આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધી અને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે. ખાસ કરી અને ભારત સરકાર દ્વારા વિકાસને પ્રોત્સાહન આપવા માટે શહેરો વિકસે તેમજ બીજી બાજુ ગ્રામ્ય ક્ષેત્રે છે એ કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિનું લક્ષ્ય છે એમની સાથે જમીન સુધારણા કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યા, ખેતી ક્ષેત્રનો વિકાસ કરવામાં આવ્યો અને એ દ્વારા દેશના કુલ ઉત્પાદનમાં વધારો થશે, નવી રોજગારીની તકનું સર્જન થશે, રોજગાર વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ગરીબી ઘટાડવા માટે છે એ સૌપ્રથમ રોજગારીની તકોનું સર્જન છે થવું જરૂર છે અને ભારત સરકારે શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોની અંદર રોજગારીની નવી તક ઊભી કરી અને આવક વધારવાનો પ્રયાસ કર્યો, જેથી કરી અને આવક વધવાથી, રોજગારી વધવાથી ગરીબીની સ્થિતિ છે એમાં સુધારો લાવી શકાય. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકોનો વધારાનો લાભ એ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે, પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો છે. ભારત સરકારનો જે આયોજન હતો, વિકાસ કરવાનો પ્રયાસ હતો, એમાં ઉદ્યોગોના વિકાસથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો એ ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવક જે છે એ વધારાની આવક ક્રમશઃ ગરીબ વ્યક્તિઓ સુધી પહોંચે, વિસ્તરશે, ફેલાશે અને ગરીબી જે છે એમની સંખ્યામાં ઘટાડો થશે, ગરીબ લોકોની સંખ્યામાં ઘટાડો થશે. આવો જે વ્યૂહ હતો એ ખરેખર વ્યૂહ છે આપણો, એ આશાવાદ છે એ ઠગારો નીવડ્યો એટલે કે નકારાત્મક નીવડ્યો. વાસ્તવમાં ખરેખર છે એ નિષ્ફળ રહ્યો અને દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. સરકારનો જે પ્રયાસ આર્થિક વિકાસને ઝડપી બનાવવાનો હતો તે ઝડપી વિકાસ થઈ શક્યો નહીં. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિક વ્યક્તિઓના હાથમાં જ રહ્યું. મંદ આર્થિક વિકાસની સાથે એટલે કે ધીમો આર્થિક વિકાસ અને આવકની અન્યાયી તેમજ અસમાન વહેંચણી એટલે કે જે આર્થિક ક્ષેત્રો છે એમાંથી મળનારી આવક છે એમની વહેંચણી અસમાન રીતે અને અન્યાયી રીતે થવાથી આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના અમુક વ્યક્તિઓના કે ધનિક વ્યક્તિઓના હાથમાં જ કેન્દ્રિત હતું અને સમાજના ટોચના ધનિક વ્યક્તિઓ છે એમના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. જે સરકારનું આયોજન હતું કે આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ થાય, દરેક સામાન્ય વ્યક્તિ સુધી છે એ આર્થિક લાભ મળે, પરંતુ સરકારના આ આયોજન મુજબ એ લાભ ન મળવાને કારણે ગરીબીની સ્થિતિમાં કોઈ સુધારો થઈ શક્યો નથી. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. દેશના કેટલાક ટોચના ધનિક વ્યક્તિઓ પાસે જ સંપત્તિનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતા વધી અને એમના કારણે ધનિકો વધુ ધનિક અને ગરીબો વધુ ગરીબ બન્યા. ત્યારબાદ બીજો ઉપાય, સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજશોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. સરકાર દ્વારા
અસમાનતા દૂર થાય એ માટે ભારત સરકાર દ્વારા કરવેરાની નીતિ છે એ કરવેરાની નીતિ દ્વારા ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન સતત વધતું રહે એવા હેતુથી ધનિક વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ તેમજ મોશોકની વસ્તુઓ, ભોગવિલાસની વસ્તુઓ અને તેમને લગતી સેવાઓ પર સરકાર દ્વારા ઊંચો કર નાખવામાં આવ્યો, ઊંચો ટેક્સ લેવામાં આવ્યો, જેથી કરી અને ગરીબોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ મળી રહે અને એ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખી અને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડી અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો. એક તરફ ધનિક વ્યક્તિઓની વપરાશી ચીજ વસ્તુઓ, મોશોકની વસ્તુઓ પર સરકાર દ્વારા ઊંચો કરવેરો લાદવામાં આવ્યો. બીજી તરફ ગરીબ વ્યક્તિઓની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ ન વધે, એમની આવકનો મોટાભાગનો હિસ્સો પોતાની પાયાની જરૂરિયાતો પાછળ ન ખર્ચાઈ જાય તેની કાળજી રાખી અને સરકાર દ્વારા ગરીબોને આર્થિક સહાયના રૂપમાં કેટલીક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સહાય રૂપે વપરાશી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થો છે એ રાહત દરે ઘર આંગણે જ પૂરો પાડી અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. અન્નની સુરક્ષા આપી અને ગરીબ કુટુંબોને છે એ પાયાની જરૂરિયાતમાં મદદરૂપ થવાનો વ્યૂહ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યો. આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબીની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. એક તરફ ધનિક વર્ગની વસ્તુઓ છે એમનું ઉત્પાદન છે એ ઘટે અને બીજી તરફ ઉત્પાદનના સાધનોની ફાળવણી છે એ ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન પાછળ વધે તેવા પ્રયાસ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા, જેથી કરી અને આર્થિક અસમાનતા છે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેની એ અસમાનતા દૂર થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવ્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે તેવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. ખાસ કરી અને ગરીબો જે છે એમની રોજગારી વધારવાનો પ્રયાસ જુદી જુદી યોજનાઓ મારફત થયો. એમની કાર્યક્ષમતા છે એ વધે અને સુધરે, ઉત્પાદકતા વધે અને અંતે ગરીબ લોકોની આવકમાં વધારો થાય, એમનું જીવન ધોરણ સુધરી શકે એવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા. ત્યારબાદ ત્રીજો ઉપાય જોઈએ. ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન સુધારણાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોત નિયમન, ખેડૂતની સલામતી જેવા અનેક કાયદાઓ ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરી અને જમીન વિહોણા, ખેતમજૂરો કે ગણોતિયાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. આપણે જાણીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ, ભારતની 50% કરતાં પણ વધારે વસ્તી છે એ કૃષિ સાથે છે એ જોડાયેલી છે અને ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ અત્યંત જરૂરી છે. માટે કૃષિ ક્ષેત્ર પર સરકારે વિશેષ ભાર આપવાની જરૂર જણાતા ભારત સરકારે જમીન સુધારણાના ઉપાયો અમલમાં મૂક્યા. જમીન ટોચ મર્યાદાનો ધારો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો, જેથી કરીને જમીનની અસમાનતા દૂર કરી શકાય. ગણોત છે એમનું નિયમન, ત્યારબાદ ખાસ કરી અને ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓ સરકારે ગ્રામીણ ક્ષેત્રે કૃષિ માટે અમલમાં મૂકી અને ધનિક ખેડૂતો તેમજ જમીનદારોની આવકમાં ઘટાડો કરી અને જે જમીન વિહોણા એટલે કે જેમની પાસે જમીન નથી, ખેત મજૂરો છે તેમજ ગણોતિયા એટલે કે જમીનની સાથે કે ભાડે રાખનાર ખેડનાર સાથીઓ જે છે એ ગણોતિયા તરીકે ઓળખાય છે. તો આવા જે ગણોતિયા તરીકે કામ કરતા વ્યક્તિઓ છે એમની આવકમાં વધારો થાય અને ગરીબીની સ્થિતિમાં સુધારો થાય એવો પ્રયાસ સરકાર દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ ક્ષેત્રમાં અમલમાં મૂકી અને એ આર્થિક વિકાસ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, જેથી કરી અને સ્થાનિક કક્ષાએ ખેડૂતોની ગરીબીની સ્થિતિ સુધરે. ત્યારબાદ ચોથો ઉપાય જોઈએ. સરકારે
કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓમાં વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ ખાસ પ્રોત્સાહન સહાય આપી. સરકાર દ્વારા એકદમ નાના કુટીર કે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ કૃષિ અને કૃષિ ઉપર આધારિત, કૃષિ સાથે જોડાયેલ, કૃષિને સંલગ્ન કેટલાક ઉદ્યોગો કે પ્રવૃત્તિ વિકસે એ માટે પશુપાલનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું, ડેરી ઉદ્યોગનો વિકાસ કરવામાં આવ્યો, મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે તેમજ વનીકરણ અને નાની મોટી સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકી અને એમનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો, કુટીર ઉદ્યોગોને મહત્વ આપવું, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી. આમ કુટીર અને નાના ઉદ્યોગોની સહાય દ્વારા પણ આર્થિક વિકાસ છે એ ઝડપી બને એ માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી અને આર્થિક સહાય આપી છે. સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય, વ્યક્તિ પોતે જ પોતાની જરૂરિયાત પૂરો કરતો થાય અને યંત્રની જગ્યાએ માનવ શ્રમનો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધારી શકાય તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળના ઉદ્યોગો કે જે હાથે ચલાવવામાં આવતા ઉદ્યોગો છે એ વિકસે અને કુટીર ઉદ્યોગોને વિશેષ મહત્વ આપી અને સરકારે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરી, જેના દ્વારા એમને આર્થિક સહાય પણ આપી. કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. આગળ પણ આપણે જોયું હતું કે જ્યારે આપણી નવી આર્થિક યોજના અમલમાં મૂકવામાં આવી એ સમયે સરકાર દ્વારા કેટલાક ઉદ્યોગોને, ખાસ કરીને ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખવામાં આવ્યા, અલગ રાખવામાં આવ્યા, જે ગ્રામીણ ક્ષેત્રની રોજગારીની તક છે એ વિશેષ રીતે મળી શકે. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યોમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા, જેથી તેમનામાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારી કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. ગ્રામીણ ક્ષેત્રનો યુવક પોતાના કોઈ મુખ્ય વ્યવસાયની સાથે વૈકલ્પિક રીતે પણ રોજગારી મેળવતો થાય એવા હેતુથી શિક્ષણ ક્ષેત્રે તાલીમ અને જુદા જુદા ક્ષેત્રોમાં કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધ કે વ્યવસ્થા છે સરકાર દ્વારા કરવામાં આવી અને એ મારફત રોજગારીની ક્ષમતાનો વિકાસ થાય એવા પ્રયાસો પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્લા મૂકવામાં આવ્યા, જેથી આવક વધી અને પરિણામને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહરચના અને કલ્યાણકારી સ્વરોજગાર કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા, જેના દ્વારા રોજગારી મેળવી અને એમની આર્થિક સ્થિતિ છે એમાં સુધારો લાવી શકાય. ત્યારબાદ પાંચમો ઉપાય, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધા યુક્ત માળખા સુધાર્યા. ખાસ કરી અને સરકારનો મુખ્ય હેતુ ગ્રામીણ ક્ષેત્રનો આર્થિક વિકાસ છે ઝડપી બનાવવાનો, જેમાં ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું, સ્વાસ્થ્ય ક્ષેત્રે કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા, વસવાટને લગતી સમસ્યાઓમાં સુધારો કરવામાં આવ્યો, રોજગારીની નવી તક છે એમને સર્જન કરવામાં આવ્યું, કુટુંબ નિયોજનના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા, સંદેશા વ્યવહારને લગતી સુવિધાઓ છે ઉપલબ્ધ બનાવવામાં આવી, આંતરમાળખાકીય સુવિધાઓ છે એમાં સુધારો કરવામાં આવ્યો. સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવી અને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે યુવક માટે રોજગારી ક્ષેત્રો ખોલ્યા, જેવી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી, સડક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી, પાક સંરક્ષણને લગતા કેટલાક સુધારાઓ કર્યા, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો, ખેતી ક્ષેત્રમાં અનેક સુધારાઓ હાથ ધર્યા, પાકની વિવિધ નવી જાતો વિકસાવવામાં આવી, ત્યારબાદ બિયારણ,
ખાતર અને ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંક લોન આપવામાં આવી, જેમાં સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરી અને ખેડૂતોને આર્થિક સહાય મળે તેમજ ગ્રામોદ્ધારની અનેક એવી મહત્વકાંક્ષી યોજનાઓ કે પગલાં ભરવામાં આવ્યા અને ઘર આંગણે જ યુવક માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી આજે ગ્રામ્ય કક્ષાની વ્યક્તિ છે એ શહેર તરફ રોજગારી માટે ન જતા ત્યાં સ્થાનિક રોજગારી છે એ મળી શકે અને ગ્રામીણ ક્ષેત્રનું શહેરી તરફનું ભારણ છે એ ઘટે એ માટેનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નજીકના આંતર કોલેજો શરૂ કરી અને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો, તાલીમ કેન્દ્રોની સુવિધા ઊભી કરી. ગ્રામ્ય કક્ષાએ જ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગ્રામીણ અને નગર કક્ષાએ શાળાઓ સ્થાપવામાં આવી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની રચના, નજીકની અંતરે કોલેજો શરૂ કરી અને સરકાર દ્વારા ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો વિકસાવવામાં આવ્યા અને તાલીમ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા, જેથી કરી અને ગ્રામ્ય કક્ષાએ કે નગરની અંદર વસવાટ કરતા બાળકો છે એમને અભ્યાસ માટે છે એ દૂરના અંતરે જવું ન પડે, સ્થાનિક કક્ષાએ જે શિક્ષણ છે એ મળી રહે અને શિક્ષણની અંદર વધારો થાય એ માટેનો પ્રયાસ પણ થયો છે. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ અર્થે આર્થિક મદદ મળી રહે એ માટે સરકાર દ્વારા સ્કોલરશીપ યોજના આપવામાં આવી, ફી માફીની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી, આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી અને કન્યા કેળવણી માટે સરકાર દ્વારા આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું, જેથી કરીને કન્યાઓના શિક્ષણમાં પણ વધારો થાય. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ખાસ કરી અને ગ્રામ્ય કક્ષાએ મહિલા સશક્તિકરણ વધે અને એવા પ્રયાસના ભાગરૂપે મહિલા પોતે સ્વરોજગારી મેળવતી થાય, આર્થિક રીતે પગભર બને એ માટે વિવિધ પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. ભારતમાં જે રીતે ગરીબીનો પ્રમાણ અને ગરીબી રૂપી રાક્ષસ છે એમને નાથવામાં સફળતા મળે એ માટે સરકાર દ્વારા અનેક વ્યૂહ અને અનેક ક્રમબદ્ધ નક્કર પગલાઓ છે ભરવામાં આવ્યા, જેથી કરી અને ગરીબી છે એમને નિર્મૂલન રીતે નાબૂદ કરવા માટેના પ્રયાસો પણ સરકારે કર્યા છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જળમૂળથી ઉખેડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીના વિશ્વમાંથી ગરીબીના નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવા ભારતે હજુ પણ મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. ભારત સરકારે ગરીબી દૂર કરવા માટે અનેક વ્યૂહ અપનાવ્યા, અનેક પગલાઓ ભરવામાં આવ્યા, પરંતુ ભારતીય અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યા છે એને જળમૂળમાંથી સંપૂર્ણપણે ઉખેડી અને ફેંકી દેવાનું જે ભારતનું કે વિશ્વનું સપનું છે એમને સાકાર કરવા માટે વિશ્વ બેંકના 2030 સુધીના વિશ્વમાંથી ગરીબીને સંપૂર્ણ નિર્મૂલન નાબૂદ કરવાનું જે વિઝન છે એ પૂર્ણ કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે ભારતે હજુ પણ ઘણી બધી મંજિલ મક્કમ રીતે કાપવાની રહેશે, ત્યારે જ આપણે ગરીબીને સંપૂર્ણપણે છે એ નાબૂદ કરી શકીશું. ત્યારબાદ હવે ગરીબી નિવારણ કાર્યક્રમ પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ PAP. ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોની સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તક પૂરી પાડી અને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. ભારતમાંથી કઈ રીતે ગરીબી છે એ દૂર થઈ શકે એના માટેના ભારત સરકાર દ્વારા કેટલાક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને સીધી અસર થાય
તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો સીધો જ લાભ ગરીબ વ્યક્તિને ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મળે, તેમને રોજગારીની તક મળે અને તેમની આવકમાં વધારો થાય એવા પ્રયાસથી સરકાર દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો છે એ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ અમલમાં મૂકવામાં આવ્યા છે. ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. મિત્રો યાદ રાખજો કે ગરીબી નિર્મૂલન કાર્યક્રમને કે યોજનાઓને કેટલા ભાગમાં વહેંચી શકાય અને કયા કયા, તો 5 ભાગની અંદર વહેંચવામાં આવે છે. પ્રથમ, વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો કે જેમની અંદર જે કામ કરે છે વ્યક્તિ એમને વેતનયુક્ત રોજગારી ચૂકવવામાં આવે, એમને લગતા કાર્યક્રમો. ત્યારબાદ 2, સ્વરોજગારી કાર્યક્રમો કે જેમાં વ્યક્તિ પોતે જ રોજગારી મેળવતો થાય. 3, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો કે જેમાં વ્યક્તિની ખોરાકની જે જરૂરિયાત છે, અન્નની જરૂરિયાત છે, એમને લગતા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા. 4, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો કે વ્યક્તિ છે પોતાના કાર્યસ્થળે, રોજગારીના સ્થળે કે પોતાના વ્યવસાયના સ્થળે સામાજિક સલામતી અનુભવે તેમને લગતા પણ કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા. અને 5, શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. શહેરમાં પણ ગરીબી છે એમનું પ્રમાણ ઘટે અને એ દૂર થાય એ માટેના પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં આ 5 ક્ષેત્રોમાં ઘણા બધા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા કરીશું. ઉપરોક્ત 5 વિભાગો જે છે એમને અંતર્ગત સરકાર દ્વારા અનેક શ્રેણીબદ્ધ કાર્યક્રમો હાલ અમલમાં છે, પરંતુ તેમાંના કેટલાક મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે મુજબ સંકલિત એટલે કે જોડાયેલી અને સર્વગ્રાહી ચર્ચા છે આપણે કરીશું. આમ તો ઘણા બધા કાર્યક્રમો હાલ અમલમાં છે, પરંતુ તેની સાથે કેટલાક સંલગ્ન કાર્યક્રમોની આપણે અહીં ચર્ચા કરીએ. 1, કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યક્રમોમાં જોડાઈ અને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ છે. અલગ અલગ યોજનાઓ અંતર્ગત કૃષિ વિકાસ અને સિંચાઈ મળી રહે, સડકો, ત્યાર પછી પાક સંરક્ષણ થાય, સેન્દ્રિય ખેતીમાં વૃદ્ધિ થાય અને ખેત પેદાશોનું વેચાણને લગતી કેટલીક સરકાર દ્વારા યોજનાઓ છે એ આપવામાં આવી છે અને એ દર્શાવેલી યોજનાઓમાં જોડાઈ અને વ્યક્તિ રોજગારી મેળવી શકે, જેમાંથી એમને સીધી આવક પ્રાપ્ત થતાં એમની ગરીબીની સ્થિતિ છે એમાં સુધારો થઈ શકે, વ્યક્તિ સીધી આવક મેળવતો થાય, ગરીબીના પ્રમાણમાં ઘટાડો થાય એવા હેતુથી સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એમાં જોઈએ સૌપ્રથમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિદર વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો. રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે એટલે કે ભારત સરકાર દ્વારા જે કૃષિ ક્ષેત્રની અંતર્ગત યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેમાં ખેતીમાંથી વૃદ્ધિદરમાં વધારો થાય, કૃષિને સંલગ્ન વિભાગો વિકસે એટલે કે કૃષિ સાથે જોડાયેલા કેટલાક અન્ય વિભાગ કે અન્ય ઉદ્યોગો, અન્ય વ્યવસાયોમાં વિકાસ થાય, સિંચાઈની સગવડોમાં વધારો કરવો એ મુખ્ય આ યોજનાનો હેતુ રહ્યો છે. જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા, પ્રત્યેક ખેતરને પાણી મળે, તેથી જળ સંકટને નાથવા માટે નાના, મોટા, મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરી અને ખેડૂતોને ખેતીમાં જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડી અને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. ભારત સરકારે જે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અમલમાં મૂકી છે, આ યોજના અંતર્ગત સિંચાઈ ક્ષેત્ર દ્વારા દરેક જમીનને આવરી લેવામાં આવે, સિંચાઈ માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે, પ્રત્યેક ખેતરને એટલે કે દરેક ખેતર સુધી પાણી મળી રહે, તેમજ જળ સંકટની જે સમસ્યા છે તેને નાથવા માટે નાના, મોટા અને મધ્યમ કદના ચેકડેમ અલગ અલગ જગ્યાએ ઊભા કરી અને કૃષિ ક્ષેત્રે સિંચાઈ માટેના અનેક ખેડૂતોને ખેતીના જોખમમાંથી ઉગારવા માટે અને દેવામાંથી બચાવવા માટે તેમજ એ લોકોને રોજગારી મળી રહે એ માટેના પ્રયાસો છે એ સરકાર દ્વારા કરવામાં
આવ્યા. આમ કૃષિ ક્ષેત્રના વિકાસથી એમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય અને ગરીબીમાંથી એ બહાર આવે એ માટેનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ કૃષિ સાથે સંલગ્ન બીજી યોજના જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરી અને કુદરતી આફતોથી ખેડૂતને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવામાં સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે ખેત સુરક્ષામાં વીમા યોજનાને વધુ સુગ્રથિત કરવામાં આવી, એટલે કે ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલ પાક છે એ પાક કોઈ કુદરતી આફતથી નિષ્ફળ જાય અથવા એને કોઈ નુકસાન પહોંચે તો આર્થિક ટેકા રૂપે સરકાર છે એ સહાય પૂરી પાડે અને ટેકાના ભાવે કપાસની ખરીદી, એટલે કે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે એ માટે ટેકાના ભાવે કપાસની ખરીદી અને બોનસ તેમજ પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. કોઈ કુદરતી આફતથી પાકને નુકસાન થાય તો નુકસાનરૂપી વળતર સરકાર દ્વારા છે આર્થિક સહાય રૂપે આપવામાં આવે છે. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. ખેડૂતોને ભાવોની સ્થિરતા મળી રહે, એટલે કે ભાવો છે એ પોતાના પાકના યોગ્ય મળી રહે એ માટે સરકાર દ્વારા ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી, જેથી કરી અને ખેડૂતોને પોતાના પાકના ભાવોની અંદર અન્યાય ન થાય. ત્યારબાદ રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ યોજના હેઠળ પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનાલ માળખામાં સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકીનું નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરોની લાઈનો બનાવવી, ઝાડછોડ લગાવવા જેવા નવીનીકરણ અને ચેકડેમોનો પુનરોદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકી અને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને રોજગારલક્ષી કાર્યક્રમો ઊભા કરવા માટે પ્રત્યેક ખેતરની અંદર પાણી મળી રહે, હયાત કેનાળો જે છે એમના માળખામાં સુધારા કરવામાં આવ્યા, જમીન ધોવાણને અટકાવવા માટેના કાર્યક્રમો અમલમાં મૂક્યા, અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એમને નવી ટ્યુબવેલની સહાય, ક્ષાર પ્રવેશ નિયંત્રણ માટેના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમો તેમજ તળાવોનું ખોદકામ કરી અને વધારે પાણી સંગ્રહિત થાય, વોટરશેડ વિકાસ થાય, એટલે કે સપાટી પરનું વરસાદી જે પાણી છે એ એકઠું કરી અને કોઈ સામાન્ય બિંદુ દ્વારા વહેતું કરવામાં આવે, જે તળાવ અથવા તો નદીઓ દ્વારા જળ પ્રણાલીનો વિકાસ થાય. ત્યાર પછી ભૂગર્ભ ટાંકીઓનું નિર્માણ થાય, વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે, વધારેમાં વધારે વૃક્ષરોપણ, નહેરની લાઈનો બનાવવી, એટલે કે ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે નહેરો દ્વારા નવી લાઈનો ઊભી કરવી, ઝાડછોડ લગાવવા તેમજ નવીનીકરણ અને ચેકડેમના પુનરોદ્ધાર માટે, એટલે કે નવા નાના મોટા ચેકડેમો તેમજ ચેકડેમ જે છે એમની મરામત કરી એનો પુનરોદ્ધાર કરી અને રોજગારલક્ષી કાર્યક્રમો મળી રહે તેમજ ગ્રામીણ ક્ષેત્રે કૃષિ ઉપર આધારિત કુટુંબો છે એમને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા આર્થિક ટેકાના રૂપે સહાય મળે એ માટે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધા ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. દરેક રાજ્ય સરકારો પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓ મળી રહે એના માટે ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક માટે ખેડૂતોને તદ્દન નજીવા વ્યાજના દરે બેંક ધિરાણ પૂરું પાડવામાં આવે છે, બેંક લોન કે બેંક સહાય આપવામાં આવે છે. પશુપાલન માટે ખાતરનો સંગ્રહ ખેડૂત કરી શકે એના માટેની સુવિધા પણ ઊભી કરવામાં આવી અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. જે રીતે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર સિંચાઈ માટેના કાર્યક્રમોને અમલમાં મૂકી
અને ગરીબી દૂર કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. એ જ રીતે રાજ્ય સરકારોએ પણ રાજ્ય કક્ષાએ અલગ અલગ નક્કર પગલાઓ ભર્યા છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા અને આ કાર્યક્રમો અંતર્ગત રાજ્ય કક્ષાએ છેલ્લા કેટલાક દશકાથી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે અને એ દ્વારા ગરીબોને સ્વાવલંબન મળે, ગરીબો છે પોતાની આજીવિકા મેળવતા થાય અને આર્થિક સહાય મળે એ માટેના પ્રયાસો પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ ઇનામ યોજના. આ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે, જેમાં ખેડૂતો ઓનલાઈન પોતાના ઉત્પાદકોને સૂચિબદ્ધ કરાવી શકે છે. વર્તમાન સમયમાં સરકારનું સૌથી કૃષિ ક્ષેત્રે મહત્વનું પગલું છે એ ઇનામ યોજના છે, જેના દ્વારા ખેડૂતો છે એ કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય બજાર ઊભું કરવામાં આવ્યું, જેમાં ખેડૂત પોતાનો કોઈ પણ પાક ઉપજ છે એમને ઓનલાઈન સૂચિબદ્ધ છે એ કરાવી શકે છે. વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. જે રીતે ખેડૂતો છે એ વેબ પોર્ટલનો ઉપયોગ કરી અને પોતાના ખેત ઉત્પાદનો એમની અંદર છે એ સૂચિબદ્ધ કરાવી શકે, એ જ રીતે અહીં ખેડૂતો છે એ કોઈ પણ રીતે પોતાના પાક છે એમાં આર્થિક રીતે વેપારી કોઈ પણ જગ્યાએથી પોતાના પાક માટેની બોલી લગાવી શકે એ માટે ઇનામ યોજના છે એમની અંદર રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કરવામાં આવ્યું, જેથી કરી અને વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનીથી ખેડૂતોને બચાવી વધુ ભાવરૂપી વળતર માટે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. મિત્રો ખાસ યાદ રાખજો કે ઇનામ યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો ખેડૂતો છે એ પોતાના કૃષિ ઉત્પાદનોને ઓનલાઈન સૂચિબદ્ધ કરવાથી વચેટિયાઓ અથવા તો દલાલો મારફત એમની પાસેથી જે આર્થિક નાણું લેવામાં આવે છે અને જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચી શકે એ માટે વધુ ભાવરૂપી વળતર મળે અને આજની હરીફાઈમાં આર્થિક રીતે ખેડૂતને લાભ મળે તે હેતુથી ઇનામ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા, જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જરૂરી છે. ભારત અને રાજ્ય સરકારો દ્વારા કૃષિને લગતા કૃષિ વિકાસ માટેના અનેક કાર્યક્રમો અને કૃષિ ક્ષેત્રે વધારેમાં વધારે ખેડૂતને વળતર મળે તેવા અનેક પગલાઓ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જેથી ખેડૂત છે એ કૃષિ વ્યવસાય સાથે જોડાઈ રહે એ ખૂબ જરૂરી છે અને તો જ ગ્રામોદયથી ભારત ઉદય છે એ શક્ય બનશે. હવે બીજો મુખ્ય મુદ્દો જે છે ગામડાઓથી ભારત ઉદય એ ત્યાર પછીના લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. આજના હોમવર્કની અંદર અહીં આપવામાં આવતા 2 પ્રશ્નો છે એ એક વખત સારા અક્ષરે લખી અને તૈયાર કરવાના રહેશે. તો પ્રશ્નો છે એ નોંધી લેશો. પ્રશ્ન 1, ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો. પ્રશ્ન 2, ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો.